ચોમાસા જેવો ટાઈમ હતો રવિ આવીને કે જવું જુનાગઢ ફરવા. મેં કીધું પટાસ સ્પ્રે ને ચડિયું ને પાકીટ ને મોજા ને એવું બધું લેતા આવી. તે બાજુમાં પોગી ગયા શિવબેલ્ટ હાઉસમાં. ભાઈ ગયા તા કરતા હતા અગરબત્તી કરીને તરત અમે જોઈ લીધા પટ્ટા જોતા અદભુત ખજાનો હતો એની પાસે તો. અને જોઈ લીધી પછી ટોપિયું જોઈને રવિએ ચશ્મા ટ્રાય માર્યા. પછી અમે માર્યો સ્પ્રેમાં ટ્રાય. સ્પ્રે તો મસ્ત નો લાગ્યો એવું લાગ્યું. પછી મેં કીધું ચશ્મા એક પાસ કરી લઈ. હારા ચશ્મા 2-3 જોઈ લીધા. એક ચશ્મા જોઈ ગમી ગયા યો રોકિંગ જેવો લાગતા હતા. પછી જોઈ લીધી ગોલ્ડન વોચ લાગે હોના જેવી. એની માન ઓરિજિનલ લાગતી હતી, હોના જેવી ઓરિજિનલ જેવી વોચ. પછી ચડિયું જોઈ લીધી ચડિયું. अरे बाप रे, ये तो धोती खोल रहा है. પછી જોઈ લીધું એક પાકીટ. મેં કીધું પાકીટ તો ઘણા દીથી ખરાબ થઈ ગયું. પછી એક ટોપી પહેરી લીધી. ટોપી હારે એક પટ્ટો અને એક ટોપી 2 પાસ કરી લીધી. રવિ એક પટ્ટો કાઢી લીધો, મેં એક ટોપી કાઢી લીધી. પછી મેં ભાઈને કીધું એક મોજા તો ફ્રીમાં આપવા જ પડશે. ભાઈ કે કઈ વાંધો ને લઈ જાઓ. ભાઈએ પરદીથી ઠેલીને મેં દઈ દીધા ભાઈને પૈસા દઈને ભાઈ થઈ ગયા રાજી. હવાર ભાઈ કર્યા રામ ને આવી ગયા આપણે આપણી દુકાને. આજનો મિની